નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 7 કરોથી એટલે કે કરે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું। જો વિદ્યાર્થી મિત્રો મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરતા જાઓ તેવી તમને બધાને શુભેચ્છા। પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। પેલું છે એષઃ સચિન। આ વાક્યમાંથી નામપદ શોધીને લખો। તેમાં આવશે બી સચિન। મીરા ખાલી જગ્યા તેમાં લખો સી ગાયતી। ત્રીજું રાધિકા જલમ પીબતી તો નામપદ શોધો તેમાં લખો ડી રાધિકા। ચોથું નીચેના ABCD માંથી કયું બરાબર છે તો લખો બી એષાહ દિવ્યા। પાંચમું નીચેના ABCD માંથી કયું બરાબર છે તો લખો ડી વિમાનમ ઉડ્ડયન્તે। પશ્યંતીનો અર્થ થાય છે એમાં લખો બી જુએ છે અને ક્ષિપતિનો અર્થ થાય છે સાતમું એમાં લખો સી ફેંકે છે અને આઠમું સુરેન્દ્ર પત્રમ લિખંતીનો અર્થ થાય છે સુરેન્દ્ર પત્ર લખે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો બધા વિકલ્પ તમે આ રીતે પાછા તમને હું બધાને દેખાડી દઉં। આગળ જોઈએ 9માં સચિન તો એમાં લખો ડી ખેલતી। 10મું મનીષા સેવામ કરોતી નામપદ લખો એ મનીષા। 11મું દીપક ધાવતી ક્રિયાપદ શોધો એમાં લખો ડી ધાવતી। 12મું મયુર શૃણોતી તો એમાં લખો સી શૃણોતી અને 13મું દિવ્યા શું કરે છે તેમાં લખો ડી લખે છે। ચાલો હવે બીજો પ્રશ્ન છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પહેલામાં લખો ગાયતી, બીજામાં નૃત્યથી, ત્રીજામાં વિમાનમ, ચોથામાં આમ્ર વૃક્ષે, પાંચમામાં ક્ષિપતિ અને છઠ્ઠામાં પુસ્તકમ। હવે છે પ્રશ્ન નંબર 3 જોડકા જોડો। જો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે લખીશું વેદાંત તો પઠતી લખો, વિમાનમ તો કે ઉડયતે, નિશા તો કે વદતી, કપિલ તો એમાં લખો ક્ષિપતિ ને સચિન તો કે ખેલતી। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ચોથો પ્રશ્ન ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો। જે ગુજરાતી વાક્ય આપેલા છે એનું સંસ્કૃત બોલું છું। સચિન ખેલતી, વેદાંત પઠતી, કપિલ કંદુન ક્ષિપતિ, એતત વિમાનમ, મીરા પત્ર લિખતી। પાંચમો પ્રશ્ન સંસ્કૃતમાં ઉત્તર લખો। પહેલામાં લખો વિવેન પશ્યંતી, બીજાનો જવાબ લખો નિશાહ વદતી, ત્રીજું કપિલ કંદુન ક્ષિપતિ, ચોથું દિવ્યા લિખતી ને પાંચમું વિમાનમ ઉડ્ડયતે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 છે સંસ્કૃત વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો। ચાલો હું સીધો જવાબ બોલું છું। લખો સચિન, આ સચિન છે, સચિન રમે છે। વેદાંત, આ વેદાંત છે, વેદાંત વાંચે છે। દિવ્યા, આ દિવ્યા છે, દિવ્યા લખે છે। મીરા, આ મીરા છે, મીરા ગાય છે। પછીનું લખો કપિલ, આ કપિલ છે, કપિલ ફેંકે છે। મયુર, આ મયુર છે, મયુર સાંભળે છે। નિશા, આ નિશા છે, નિશા બોલે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।